જય માતાજી મિત્રો. તો આજનો આપણો નવો બ્લોગ છે. તો વામિકાને કઈ રીતે રમાડવી અને કઈ રીતે કામ કરવું. તો આજનો વામિકાવાને આખો દિવસ આપણે રમાડવાની છે. શું કરીશું, જો રડેશ નહીં, શું કરીશું, શાની રહેશે અને કઈ રીતે રમાડવી, આખો દિવસ આપણે રાખવાની છે. તો તમને બતાવીશું કે વામિકા આજે આખો દિવસ શું કરે છે, મારી પાસે કઈ રીતે રમે છે. તો જોઈ લો. હવે હું અને વામિકા આજે એકલા છીએ. તો આજે તો મારે રમાડવાની છે આખો દિવસ. ઓ વામિકા બા બે જ છીએ આજે. તો આજે રમશે, રડશે, ખવડાવવાનું છું એમને, એ બધું મારું જ કરવાનું છે. એમને શું ખવડાવવું આજે એ બધું જ મારે ડિસિઝન લેવું પડશે. રડે તો શું કરવું, ઊંઘાડવા કઈ રીતે. તો ઊંઘાડવાનું તો મને એક ટેકનિક જ ખબર જ છે કે અમારે હિંચકો બાંધેલો છે. તો હિંચકામાં હું ઝૂલીશ ને વામિકા ઝૂલશે, એટલે ઝૂલતી રીતે સૂઈ જાય છે. તો મને ખબર પડી કે એમને આ રીતે સુલાવવાના હોય છે. હું તો જ્યારે વામિકા અમારી પાસે હોય ને તો હું એ રીતે સુલાવી દઉં. પછી સુલાવીને એમને પેલું કે ઘોડી દેખાય ને તે પેલું ઘોડિયું, એ ઘોડિયામાં લઈને સુલાવી દઉં. પછી ઘૂમડી નાખી જવું એટલે એ સૂઈ જાય. પણ એ હાલ તો જે રમે છે, હા રમે, હા અંદર મપડી પડી અંદર આમાં, તે મપડી જોવે જો કે મપડી, એમને ખબર ના કે મપડી વપડી છે એમ થયું. મપડી લાવી ખાતી ના, તારે ના ખવાય, હા તું નહીં ખાવાનું, કટ તારે નહીં જોયું. તો એમની મપડી અહીંયા પડી હતી. તો ગઈ જો કેવો રમે, નહીં આપવાનું. અને આજે તો અમે આખું દિવસ અમુન વામિકા બે જ જણા છીએ. રડવા નહીં, તને કોણ રાખશે? હા હા રડીશ નહીં. પછી જાણે સુલાવા અંદર ઊંઘવું છે. જો પાણી ટાઈમ થાય, પાણી પાવું છે, જમવાનું આપવું હોય જમે. હાલ તો જમાડી દીધું મેં, તે જે જમવાનું કોઈ આપી દીધું. તો પછી એને ભૂખ લાગે તો સેરેલિક પાવડર બનાવવો પડે. તો સેરેલિક પાવડર પણ મને બનાવતા આવડી ગયું છે હવે તો. આજે તો આખો દિવસ મારે જ રાખવાનું છે એટલે કાંઈ ચિંતા નહીં. તો ગાઈ જો એમને આજે પ્રયાસ છે કે મફળી મુંથી અંદરથી લઉં અને મફળી ખાઉં જ, બીજું કંઈ તો બહાર જાઉં તારે. અને આજે તો આખો દિવસ હું રાખીશ એમને, શું શું જમાડીશ તો નહીં બતાવવાનું. હા બતાવીશ, ચાલો તમને ગમે તો બતાવીશ, જમાવાનું બતાવીશ. પછી એમને અમે જ્યારે હિંચકો ખાવા જઈશું ને તો હિંચકો બતાવીશું. આખો દિવસ આજે તો મારે જ રાખવાનું છે. કેમ કે કઈ રીતે નાનું છોકરું રાખવું ને એક આ ચેલેન્જ તમને બતાવવાની છે. કઈ રીતે આખો દિવસ એક છોકરું રાખી શકાય, એના પપ્પા કઈ રીતે રાખે ને એ તમને આજ બતાવવા જઈશું. એ મફળી નથી કાઢ. તો ગાઈ જુઓ એમને દીકરાનો પ્રયાસ ચાલુ જ છે કે મફળી અંદરથી કાઢવું. એ બેટા રડીશ નહીં, હા રડવાનું નહીં, લે કાઢી આપું, લે લે. તો ગાઈ મફળી કાઢી આપી. કાઢો ચલો બહાર જઈએ, હટજે બહાર જઈએ. આજે તું રડીશ નહીં ને મને હેરાન કરીશ ને. આજે તો મને હેરાન કરશે બહુ લાગે છે. આજે મારે એક ચેલેન્જ આવી ગઈ છે આજ લાગે. આખો દિવસ 10 વાગ્યાથી મોડી અને છેક સાંજે 4-5 વાગ્યા સુધી મારે રાખવાની. બહુ રિસ્ક છે આજે તો. નાના છોકરાને પણ વામિકા સમજદાર છે કે પપ્પા પાસે હોય ને ત્યારે રડતી નથી એમ. અને પપ્પા પાસે હોય ને ત્યારે રડતી નથી, બિલકુલ રડવાનું બંધ કરી નાખે. અને આપણે એક ટ્રીક છે કે એક તો ગાડીમાં બેસાડી દેવાની, એ ગાડીમાં રડે નહીં. પછી વધારે રડે તો હિંચકો ખવડાવે એટલે સૂઈ જાય. પછી એને પાણી પાવાનું, જમવાનું આપવાનું. અને પછી એમને જમવાનું બનાવવાનું હોય તો એક સેરેલિક પાવડર છે એ બનાવી દેવા તો મને આવડે. પછી હું મગ બનાવું, મગ એ બનાવી દઉં જાતે. મગનું આવડે મને બધું કમ્પ્લીટ. એક તો મગ ખવડાવું, હા. તો ગાઈઝ અમારો વિડીયો તમને પસંદ આવતો હોય
તો લાઈક કરો, શેર કરો, ફોલો કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો નહીં. અચૂકથી કરજો, બેલ આઇકન દબાવજો, જેમ કે અમારો વિડીયો જ્યારે તમને પડે પહેલો એ તમારા સુધી પહેલો પહોંચે એવી અમે એક નંબર. અમે પહોંચી ગયા હતા જ્યાં અમારે ઇન્ફો બધેલો છે ત્યાં. અમારે ઇન્ફો બધેલો છે. વામિકા પણ આવી ગઈ. વામિકા આવી ગઈ. તો અમે પહોંચી ગયા હતા. બાપ બેટા હિંચકો ખાવો તારે? તો ગાઈ ચલો આપણે હિંચકો ખવડાવીને સૂઈ જાય તો સારું. ના સૂવે તો પછી આપણું આજે તો બારો જ છે, આખો દિવસ જ. આજે તો હવે હિંચકો ખવડાવ્યા ને કેટલા વાગ્યા ખબર? 1 વાગે કમ્પ્લીટ. તો એમને પહેલાં તો એક ટાઈમ સૂઈ ગયા એમને. એ વખત તો સવાર હતી એટલે સૂઈ ગયા નવડાય એટલે. પણ હવે મારે 1 વાગે કમ્પ્લીટ ચેલેન્જ છે. 1 વાગે તો ખાય. અમારા વિડીયો તમને પસંદ આવતા હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલશો જ નહીં. બેલ આઇકન દબાવી દેજો અને તમારા આજુબાજુને પણ લાઈક કરાવજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ એમને કરાવજો. ફાઇનલી સૂઈ ગયા છે. તો જોઈ લો, થોડા સૂતા જાગતા, થોડા સૂતા. તો એ 2-4 જુદા વધારે જોઈ લ્યા એટલે ફાઇનલી સૂઈ જ ગયા. થોડા જાગે લોકો ખોલે છે, બંધ કરે. મને ખબર જ હતી હવે કે ફાઇનલી હવે સૂઈ જ જશે. એટલે મેં 3-4 જુદા જોઈ લીધા. જો કોઈ લાઈક આપણે વખત બોલી શકતા નતા કેમ કે જાગી જાય એટલા માટે. ફાઇનલી સૂઈ ગયા ને એમ જે આપણે ચેલેન્જ આપી હતી તમને કેવી હતી કે વામિકા બસ સૂઈ જાય છે, આપણે ચૂલામાં જોઈશું એ વાત સાચી ખોટી છે. તો એ વાત જો સાચી ને આપણે તો અમુક નાના છોકરાઓનો આપણને ખબર પડી જ જાય એને શું કરવું છે, કઈ રીતે શું છે. એને મમ્મી ના હોય તો કઈ રીતે આપણે રાખી શકીએ આ બધું આપણને. તો ગાઈ જો ફાઇનલી 100% સૂઈ ગયા. જો હવે તો મારે ઝૂલવાની જરૂર નથી. બસ હવે હું થોડી વારમાં ઝૂલામાંથી બહાર નીકળીએ અને સીધો પહોંચી જઈશ ઘોડિયામાં અને ઘોડિયામાં ઝૂલાઈ દઈશ. હેલો ગાઈસ, ફાઇનલી વામિકા બા સૂઈ ગયા છે. આપણું ટાર્ગેટ હતું જમવાનું, ખવડાવવાનું, સુવાડી દેવાનું. બસ આટલું જ આપણને આવડે. વામિકા બા સૂઈ ગયા છે તો આપણે થોડા આરામ કરી લઈએ. તો હેલો ગાઈસ, તો જોઈ લો વામિકા બા જાગી ગયા છે. તો આપણે એમને હવે બહાર કાઢીશું, પછી પાણી પાઈશું. તો હેલો ગાઈસ, વામિકાને પાણી પાયું, પછી ખવડાવી દીધું અને મને હેરાન કરતા હતા કે એટલા માટે એમને બટાકું પકડાવી દીધું હાથમાં, એટલે કે હેરાન નહીં કરે. રમકડા હતા પણ રમકડા એમને હવે પસંદ આવતું નથી. બધા રમી લીધા ને એવું કેવું કે એક જ વાર એક રમકડું રમવાનું પછી બદલી દેવાનું. એટલે
મને બીજું લાગ્યું નહીં. બટાકું આપી દીધું રમવા. બટાકા તો રમી જો હેરાન તો નહીં કરવા, ખાલી 2 કલાક વાર છે ચેલેન્જ પતવાની. તો 2 કલાક સુધી રાહ જોઈએ. કેટલું હેરાન કરે છે. ના કરે સારું. આ તો મારી લાડકી દીકરી વામિકાબા છે ને એટલા માટે કે પપ્પાને હેરાન નહીં કરે. હવે મમ્મા નામ લે છે. મમ્મા તો ફરવા ગઈ છે એટલા માટે મારે આ ચેલેન્જ ચાલે છે. ને કે આવું ચેલેન્જ હોય જ ને કોઈ દિવસ. ટફ કામ છે ને અને બાળકને બહુ જ એટલે મમ્મી ફાણ છે. મમ્મી આગળ તો રહી જ ના શકે. પણ થોડી 10-11 મહિના થઈ ગઈ. તો એમને કાલી ભાષામાં શું બોલ્યા એ તો આપણને સમજણ નથી આવતું. તમને સમજણ પડે તો કમેન્ટ કરજો.